વડોદરા શહેરમાં મહારાણા પ્રતાપ સમિતિ દ્વારા શ્રી મહારાણા પ્રતાપની તિથિ અનુસાર જન્મ જયંતિ નિમિત્તે ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. દેશભરમાં આજે વીર પુરુષ મહારાણા પ્રતાપની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. તેઓ મેવાડના સિંહ તરીકે ઓળખાય છે. વીર મહારાણા પ્રતાપનો જન્મ 9 મે 1540ના રોજ એક રાજપૂત પરિવારમાં થયો હતો. તેમના પિતા ઉદયસિંહ ઉદયપુરના સ્થાપક હતા. મહારાણા પ્રતાપ ભારતમાં મુગલ સામ્રાજ્યના પ્રસારને રોકવાના તેમના પ્રયાસો માટે જાણીતા છે. હલ્દીઘાટીનું યુદ્ધ મુગલો સામે પહેલું યુદ્ધ સાબિત થયું, જેમાં મહારાણાએ મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે શક્તિશાળી મુગલ શાસક અકબરને 3 વખત હરાવવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે. ત્યારે આજે તિથિ અનુસાર પુણ્યતિથિ નિમિત્તે મહારાણા પ્રતાપ સમિતિ દ્વારા ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રા વડોદરા શહેર પોલો ગ્રાઉન્ડ ખાતેથી નીકળી હતી. આ યાત્રામાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો અને યુવાનો જોડાયા હતા અને મહારાણા પ્રતાપની જન્મજયંતિ નિમિત્તે ગૌરવ યાત્રા યોજી હતી. આ યાત્રામાં વીર મહાપુરુષોની ગાથાની ઝલક બતાવવામાં આવી હતી, જેમાં શ્રી છત્રપતિ શિવાજી મહારાજ, અહલ્યાબાઈ હોલકર, ઝાંસી કી રાણી, મહારાણા પ્રતાપ, સંભાજી મહારાજ વગેરેના વેશભૂષામાં જોવા મળ્યા હતા. સાથે ઓપરેશન સિંદૂરની પણ ઝલક દર્શાવી હતી. આ ગૌરવ યાત્રામાં મોટી સંખ્યામાં યુવાનો, મહિલાઓ, બાળકો જોડાયા હતા. સાથે 100થી વધુ મહિલાઓ, બાળકો અને યુવાનોએ તલવારબાજીના કરતબો કર્યા હતા. સાથે વોનેશન 1 ઇલેક્શનને પણ ઘણો લાભ નીવડશે. સાથે આ ગૌરવ યાત્રા કીર્તિ સ્તંભ ખાતેથી નીકળી હતી. મહારાણા પ્રતાપનું નામ આવતા જ હૃદયમાં શૌર્ય અને વીરતા જાગે નહીં તેવું બની જ ના શકે. અત્યારે મારે પણ અહીંયા આવવાનું થયું અને દ્રશ્ય જોઈને મારામાં પણ આમ જો મને જુસ્સો, અત્યારે રૂવાડાભાઈ ખડા થઈ ગયા છે. એ મહારાણા પ્રતાપ છે કે ખાલી નામ બોલતા જ તમારા અંદર એક પ્રકારની દેશભક્તિનું જનૂન, જે પ્રકારનું એમનું ચરિત્ર અને જે પ્રકારનું વ્યક્તિત્વ હતું એ સાંભળીને જ ખાલી આપણને એવું લાગે કે કેવા પ્રકારનું કામ એમને કર્યું હશે. સંઘર્ષ ઘણો હતો. સામાન્ય દિવસોમાં પણ આપણે સમાજની અંદર થોડોક પણ સંઘર્ષ આવે તો આપણે ડગમગી જતા હોય છે. આ સંપૂર્ણ દેશની રક્ષા કરવા માટે જેવા પ્રકારનો સંઘર્ષ એમની સામે હતો અને જેવા પ્રકારની સામે મોગલની સેના હતી, મહારાણા પ્રતાપ એકલા હાથે પણ ક્યારેય ડગમગ્યા નથી. એમની વિશાળ સેના હતી ત્યાં સુધી તો ઝઝુમ્યા જ છે, પણ જ્યારે એકલા હાથે લડવાનું આવ્યું ત્યારે પણ લડ્યા છે, ખૂબ લડ્યા છે. અને જેમ અમને કહ્યું કે મહારાણા પ્રતાપ સમિતિ દ્વારા આજે આ આયોજન થયું છે, ભવ્ય આયોજન, અને એની અંદર અલગ અલગ મહાપુરુષો, ભારત તો મહાપુરુષોની જન્મદાત્રી છે. માત્ર મહાપુરુષોની એ તો ભગવાન પણ જન્મ લે છે. આ એવી ભૂમિ છે, આ પુણ્ય ભૂમિ છે, અને એવી પુણ્ય ભૂમિની અંદર મહારાણા પ્રતાપ જેવું ચરિત્ર જ્યારે થઈ ગયું, શિવાજી મહારાજ હોય, મહારાણા સંભાજી હોય, કેવા અનેક પ્રકારના ચરિત્રનું નિર્માણ આ ભૂમિમાં થયેલું છે. અને આજે ગૌરવ થાય આપણને કે આપણે આ મહારાણા પ્રતાપજીની જન્મ જયંતિ જે તિથિ અનુસાર વડોદરા મહાનગરની આ ધરતી ઉપર જ્યારે ઉજવવા જઈ રહ્યા છે, તો મને પણ એવું લાગે કે આપણે ખરેખર એક મહાન વ્યક્તિત્વને આજે આપણે નમન કરીએ છીએ, સત વંદન કરીએ છીએ, એવી અનુભૂતિ મને થાય છે. આપ સૌ આ કાર્યક્રમ આટલો ઉત્સાહથી કરી રહ્યા છો એ જોઈને મને ખૂબ ગૌરવ થાય છે કે આપણે વડોદરામાં આટલો જોરદાર કાર્યક્રમ મહારાણા પ્રતાપને યાદ કરીને કરી રહ્યા છે. તો આ સમિતિ છે એમને ખૂબ ખૂબ હૃદયથી હું અભિનંદન આપું છું અને શુભકામનાઓ પાઠવું છું કે મહારાણા પ્રતાપના નામે કાર્યક્રમો થવા જોઈએ અને આવનારી પેઢીને પણ મહારાણા પ્રતાપની જેમ તૈયાર કરવી જોઈએ. ભારત માતા કી જય, વંદે માતરમ. ખૂબ ખૂબ આભાર. હવે આપણે